લાગે છે કે આજે વરસાદ તો પહેલો દિવસ સમજીને જ આજે બાકાચીકી કરવા જ આવ્યો હતો, એટલે તો આજે કોલેજમાં પાણી પાણી કરી દીધું. હે ગાઈસ, વેલકમ ટુ માય અવર બ્લોગ. તો કેમ છો બધાને? હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હમણાં વાગ્યા છે 8:15 અને આજે જવાનું છે કોલેજ, કેમ કે આપણે બહુ દિવસથી તો આપણે ઇન્જરી હતી પગમાં, એટલે આપણે ગયા નહોતા. તો હવે આજથી આપણે શરૂઆત કરીશું. તો હવે આપણે ફ્રેશ થઈને મળીશું. તો ગાઈસ, આપણે ફાઇનલી ફ્રેશ થઈ ગયા છે ને હવે જવાનું છે મારે હવે કોલેજ. તો આપણે જો દૂધ ને બિસ્કિટ કરીને પછી કોલેજ નીકળવાનું. આ રહ્યું આપણું બેગ. જો આજે એવું લાગશે કે આજે બહુ બધું વજન છે, પણ નહીં હોય. ચાલો મળીએ. તો ગાઈસ, આપણે આવી ગયા ઘરે. હવે થોડીક વાર રેસ્ટ કરીશું, કેમ કે બહુ થાકી ગયા ભાઈ. આજે તો એટલું કામ છે તું ને, એટલે હવે થોડીક વાર આરામ કરીને પછી બ્લોગને કન્ટિન્યુ કરીશું. ઓકે, તો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. તો આપણે જ્યાંથી અટકાયો હતો બ્લોગ, તો આપણે એ છે ને આજે 4 વાગે આવ્યો હતો. તો 4 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી, એટલે અત્યારે 5:30 થયા. 5:30 સુધી મેં સૂઈ ગયેલો. મસ્ત ઊંઘ કાઢી લીધી. હવે થોડી વાર ટીવી જોઈને જમવાનું જમીને પછી સૂઈ જવાનું. બસ ફરીથી સૂઈ જવાનું. આ છે આપણું ડેલી રૂટીન. જોઈએ, લખવાની ઈચ્છા થાય તો લખીએ, બાકી તો પછી જે લખવાનું હોય છે તો અહીંયા જ લખતા હોઈએ છીએ આપણે. તો ફાઇનલી આજે આપણે ડિનરમાં બનાવી છે મેગી. આજે મેગીનો પ્રોગ્રામ કરો તો એટલે આજે મેગીનો પ્રોગ્રામ કરી દીધો. ટેસ્ટ કરીને બતાવો. આપણે જાતે જ બનાવી. હા, મસ્ત બને છે. બહાર કરતાવાળા તો જોરદાર જ છે ભાઈ. બહારનું અવોઇડ કરો ખાવાનું. જે પણ બનાવો ને ઘરે બનાવીને ખાઓ. તો હે ગાઈસ, વેલકમ ટુ નાઇટ. ગુડ નાઇટ. બરાબર, વેલકમ ટુ ગુડ નાઇટ. કેમ કે હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. બરાબર, હવે આપણે થોડીક વાર એડિટ કરવા બેસીશું, કેમ કે આખો બ્લોગ એડિટ કરવો પડશે. હમણાં વાગ્યા છે 10:30, 10:30 થઈ છે. એટલે હવે થોડીક વાર બ્લોગ એડિટ કરીને પછી કાલે અપલોડ કરીશ. તમે બધા જોવાનું ભૂલતા નહીં. ઓકે, મળે છે કાલે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. સપોર્ટ કરતા રહો બસ. થેન્ક્સ ફોર